હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો અત્યારે તો હવે સ્કૂલ ખુલવાની તૈયારી થઈ રહી છે, નાસ્તા બનાવવાની તૈયારી થઈ રહી છે. બાળકો હોસ્ટેલમાં જતા હશે તો એમને અલગ અલગ નાસ્તા લઈ જવા હોય સાથે. તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી એવો સ્વાદિષ્ટ અને બજાર કરતાં 100 ગણો સ્વાદિષ્ટ ચેવડો આજે આપણે બનાવવાના છીએ. મકાઈ અને મખાનાનો ચેવડો બનાવવાના છીએ. તો એના માટે સૌથી પહેલા મેં તેલ થવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુઓ તૈયાર કરી લેવાની છે. તો સૌથી પહેલા તેલ ગરમ થવા માટે મૂકી દઈશું. અને મેં અહીંયા સિંગ તેલનું લીધેલું છે. તમે તમારા ઘરમાં જે તેલનો ઉપયોગ કરતા હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. મેં અહીંયા સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. અને આપણે ઘરના બેઝિક મસાલાનો જ ઉપયોગ કરી અને ચેવડો બનાવવાના છીએ તો પણ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. એના માટે એક સરસ મસાલો બનાવી લઈએ. 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન જેટલું મોરું મરચું લીધેલું છે ને 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું લીધેલું છે, જેનાથી મસાલાનો કલર એકદમ સરસ આવશે. અને 1 ટીસ્પૂન જેટલી હિંગ લીધેલી છે અને 1 સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર. સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું છે, એટલે કે ચેવડો કેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો છે ને મસાલો કેટલો યુઝ થશે એ પ્રમાણે તમારે નમક લેવાનું છે. અને અહીંયા 2 મોટી ચમચી મેં દળેલી ખાંડ લીધેલી છે, જેનાથી ચેવડો એકદમ સરસ ચટપટો બનશે. ચાટ મસાલો પણ ઉમેરવાનો છે. તો તમે અહીંયા આમચૂર પાવડર પણ ઉમેરી શકો. અને જો તમે સાઇટ્રિક એસિડ ઉમેરવું હોય તો તમે લીંબુના ફૂલ પણ લઈ શકો, લીંબુના ફૂલ પણ ઉમેરી શકો. પરંતુ આમચૂર પાવડર અને લીંબુના ફૂલ કરતાં ચાટ મસાલોનો ટેસ્ટ વધારે સરસ આવે તો એ જરૂરથી ઉમેરવું. અહીંયા તમે સંચર પાવડર પણ ઉમેરી શકો છો. તમને ગમતા મસાલા વધારે ઓછા કરી શકો. ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે, પરંતુ મેં ગરમ મસાલો સ્કીપ કરેલો છે. તમારે જો ઉમેરવું હોય તો તમે જરૂરથી ઉમેરી શકો, ટેસ્ટ બહુ સરસ આવશે. અને અહીંયા હવે મેં મકાઈના પૌવા લઈ લીધેલા છે. મકાઈના પૌવા એકદમ સરસ તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી તમારે એમાં ઉમેરવાના છે. જોઈ શકો છો તમે આ રીતે એકદમ સરસ તેલ ગરમ થાય ને ધુવાળા નીકળે ને એવું તેલ હશે ને ત્યારે જ તમારે ઉમેરવાના છે, કે જેનાથી શું થશે કે એકદમ સરસ પૌવા ફૂલી અને તૈયાર થશે. અને જો તેલ ગરમ નહીં થયું હોય અથવા તો કે ધીમા ગેસ ઉપર તેલ હશે ને તો પૌવા ચવડ થઈ જતા હોય છે, જેનાથી સારા નથી લાગતા. આ રીતે તમે બનાવશો ને તો પૌવા એકદમ સરસ ફૂલેલા અને જરા પણ તેલ નહીં રહે, એકદમ કોરા કોરા એવા બનીને તૈયાર થશે. જો આ રીતે આપણે હાઈ ફ્લેમની ગેસ પર જ તમારે તેલને ગરમ કરવાનું છે અને પૌવા તળવાના છે. આ રીતે થોડા થોડા પૌવા તમારા તેલમાં જેટલા સમાય એ પ્રમાણે જ તમારે ઉમેરવાના છે. જોઈ શકો છો આ રીતે આપણે બધા પૌવા તળી લેવાના છે. ત્યારબાદ સિંગદાણા ઉમેરવાના છે. તો મેં અહીંયા માંડવીના બી લઈ લીધેલા છે. માંડવીના બી તમે વધારે ઓછા તમારી ઈચ્છા અનુસાર કરી શકો છો. અને એને પણ એકદમ સરસ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તળીને તૈયાર કરવાના છે. જોઈ શકો આ રીતે એકદમ સરસ રીતે તળાઈ જતા હોય છે ને બહુ સરસ લાગતા હોય છે. બાળકોને જે રીતે ભાવે એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો. જો આપણા માંડવીના બી પણ તળાઈ ગયા છે. હવે આપણે દાળિયા દાળ લઈ લેશું. મેં અહીંયા દાળિયા દાળનો ઉપયોગ કરેલો છે. તમે જે ચણાની દાળ પલાળી અને એ પણ તળીને લઈ શકો, પરંતુ દાળિયા દાળનો ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય છે. તો તમે આ દાળિયા દાળનો ઉપયોગ પણ કરી શકો છો. એ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવી થાય ને ત્યાં સુધી તમારે તળીને તૈયાર કરવાની છે. જો આ રીતે એ ફટાફટ તળાઈ જતી હોય છે તો ખાસ ધ્યાન રાખવું, નહીંતર બળી જશે. હવે આપણે ડ્રાયફ્રૂટ તમને જે ગમે ને એ લઈ શકાય. કાજુ બદામ કિસમિસ પણ તમે લઈ શકો અને એને આ રીતે તળી અને લઈ શકાય છે. જોઈ શકો આ રીતે આછા આછા તળવાના છે. વધારે તળશો તો એ બ્રાઉન થઈ જશે ને તો ટેસ્ટ સારો નહીં આવે, પછી બાળકોને નથી ભાવતા એટલા માટે. તો આ રીતે આછા ગોલ્ડન બ્રાઉન જેવા તળવાના છે. હવે આપણે લીમડો લઈ લેવાનો છે. જો તમને લીલું મરચું ચાલે તો તમે લીલું મરચું પણ ઝીણો સમારી અને ઉમેરી શકો. હું બાળકો માટે બનાવું છું એટલા માટે હું લીલું મરચું નથી ઉમેરી રહી. તમારે જો ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો. લીમડો પણ આ રીતે તળી લેવાનો છે ને મરચું ઉમેરો તો મરચું પણ આ રીતે તળી શકાય. અને હવે આપણે મખાના લઈ લેશું. મખાના તમને જે રીતે વધારે ઓછા ગમે ને એ રીતે લઈ શકો. પૌવા લીધા હોય ને એટલા જ તમારે સામે મખાના લેવાના હોય છે. જો આ રીતે મખાનાને શેકવા હોય ને તો શેકીને પણ કરી શકો, પરંતુ બાળકો તો તળેલું ખાતા હોય તો બાળકોને તળેલા જ મખાના વધારે ભાવે ને બહુ સરસ લાગતા હોય છે.
તળેલા મખાના, તો બાળકોને તો બનાવી શકાય આવી રીતે તળેલા મખાના. જોઈ શકો આપણે બધી વસ્તુઓ એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલો ઉમેરી અને મિક્સ કરવાનું છે. એકદમ સિમ્પલ છે. તમે મસાલો બનાવીને રાખો તો ફટાફટ ખાલી 10 થી 15 મિનિટમાં ચેવડો બની અને તૈયાર થઈ જાય છે. જોઈ શકો આ રીતે હવે ફેરવતા જઈ અને મસાલો છાંટતું જવાનો છે. મકાઈના પૌવા છે એટલે એકી સાથે તમે બધો મસાલો નહીં છાંટી દેવાનો. આ રીતે જોઈ શકો હું છાંટું છું એ રીતે જ તમારે મસાલો છાંટવાનો છે. નહીંતર શું થશે, તમે એકી સાથે નાખી દેશો ને તો મકાઈના પૌવા બધામાં એક જ સરખો મસાલો એક સાઈડ આવી જશે અને મિક્સ નહીં થઈ શકે સરખું. એટલા માટે તમારે આ રીતે ફેરવતા જઈ અને મસાલો છાંટતું જવાનું છે અને બધું બરાબર રીતે મિક્સ કરતું જવાનું છે. તો એકદમ સરસ રીતે મસાલો કોટ થઈ જશે. જોઈ શકો છો મસાલામાં તમે વધારે ઓછો કરી શકો. બાળકોને જો વધારે ચટપટો ભાવે તો વધારે મસાલો ઉમેરવાનો અને ઓછું તીખું ઓછું ચટપટું ભાવતું હોય તો તમારે ઓછો મસાલો ઉમેરવાનો રહેશે. હવે આ બધો જ ચેવડો આપણે એક સરસ એરટાઈટ ડબ્બામાં ભરી અને તૈયાર કરવાનો છે. જોઈ શકો હું ચેવડો પણ ભરી લઈશ. આ ચેવડો બાળકોને તમે લંચ બોક્સમાં આપી શકો. જો બાળકો હોસ્ટેલ જતા હોય તો બાળકોને સાથે આપી શકાય છે. બહુ ટેસ્ટી લાગતો હોય છે. બાળકો ચાની સાથે અથવા તો કે નાસ્તામાં લઈ જઈ શકે છે. આ રેસીપી અમને તો બધાને ઘરમાં બધાને ભાવી છે. તમને કેવી લાગી એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલ ઉપર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાળકો માટે તમે લંચ બોક્સમાં અથવા તો કે નાસ્તામાં શું બનાવો છો તો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેથી મને પણ આઈડિયા રહેશે કે તમે શું બનાવો છો તો હું એ બનાવવાનું પણ ટ્રાય કરીશ. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. બાય બાય.